મુક્તપતિ ભક્તપતિ બ્રહ્મ પ્રિયાપતિ એવા પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમ અધિપતિ અનાદિ કૃષ્ણ નારાયણ શ્વેતાયન વ્યાસ મહાપ્રભુજી ભક્તો આજે આ પરમધામ ફૂલવાડી એટલે કે મહારાજની લીલા ભૂમિ મહારાજ કુમકુમ વાપી તીર્થભૂમિ કહેતા કે ગોપાલ માતા કમરા લક્ષ્મી પિતા ગોપાલ દેવની ઘેરે જન્મ ધારણ કરી અને ભગવાને પોતાનો જન્મભૂમિ બનાવી ફૂલવાડીને પોતાની કર્મભૂમિ બનાવી જુનાગઢને કર્મભૂમિ બનાવી અને આ ફૂલવાડીને લીલાભૂમિ બનાવી જ્યાં જ્યાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતે બાળ લીલાઓ 12 વર્ષ કુમકુમ વાપીમાં બીજરા અને ફૂલવાડી પવિત્ર ભૂમિ અને જુનાગઢ જે મહારાજ પોતાના શાસ્ત્રો રચી ભક્તોને દેશ વિદેશમાં મોકલી દર્શનના સુખ આપી અને પોતાની ઓળખાણ કરાવી અને આ જીવાત્માઓનું કલ્યાણ કર્યું. આજે આપણે ફૂલવાડીની હમણાં કમિશનની વાત કરી બધી તો વિચાર કરીએ, આપણે યાદ કરીએ કે જ્યારે જ્યારે આ ફૂલવાડીની અંદર કોઈ એવા મોટા એન્જિનિયરો નહોતા, ભણેલા નહોતા, પણ જ્યારે કરશન બાપા, વેલજી ભગત, છગન ભગત, દામજી ભગત, લાલા બાપા, પ્રાગજી બાપા, હરિલાલ કેશુજી, આ બધા ભક્તોએ કેવી ફૂલવાડી માટે એને મહેનત કરી, કાંઈ હતું નહીં અને છતાં ભગવાનનું વચન ઉપર આ બધા ભક્તોએ બગીચા મનોજ દેવરાજ ભગતને બધા બિરાજે છે, શાંતિલાલ ભગત અને બાપુજી, કેશવ બાપા, આ બધા ભક્તોએ અહીંયા ભગવાનના એટલા રાજી કરી દીધા કે ભગવાને પોતાનું આખું ફૂલવાડી ધામ આપી દીધું ભગવાને. એમાં અહીંયા કાયમ અખંડ બિરાજીશ તમારી બધાની ભક્તિને વંશ થઈને. ભગવાન ક્યારેય કોઈને કોઈ રીતે બદલાતો નથી, પણ પોતાના પ્રેમી ભક્તોના એના ભાવ અને વચને કરીને ભગવાન બંધાઈ જાય છે, એની ભક્તિને વંશ થઈ જાય છે. એવી આ પવિત્ર ભૂમિ અને આજે 25 વર્ષ પહેલા જે આજે રજત જયંતિ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે, 25 વર્ષ પહેલા ગજા કળશનો એ સમય અહીંયા જ હતો. અહીંયા કથા પટાંગણમાંથી અને સનાગતિ મંડળ એ બધા મહિનાથી જે આજે આપણે કાલમાં જોઈએ છીએ કે કેટલા આરતીના ચડાવવા ગયા. આપણા જન્મજયંતિએ યુવક મંડળોએ પણ 5-5 આરતીના ચડાવવા લીધા, ધજાના ચડાવવા લીધા અને કાલે પણ આ બધા ચડાવવા ભક્તોએ લીધા. એ બધા ભગતની પ્રેરણાએ કરી અને એના નામ બોલાવ્યો. જેને જેની પ્રેરણા મળી હોય એના નામ બોલાય. આજે જે ભક્તોને ભગવાન ઓળખાવે છે ત્યારે એ બધું થાય છે. આપણી નજર સામે છે, આપણી સભામાં આજે બિરાજમાન છે શાંતિલાલ ભગત પણ હજારો લોકોને કંઠી બાંધી આપણે પ્રગટ પુરુષની કથા ચાલી રહી છે. આપણે પ્રગટ પુરુષની કથાના 2 કડી હંમેશા બધી જગ્યાએ ગાતા હોય કે પ્રભુજી કહે સંતને સુણો મારા હેતની વાત, તમે જે દીક્ષિત થયા કે ઘરે જો દીક્ષિત નાથ. આ કાયમ માટે આપણા પ્રવચનમાં લેતા હોઈએ, બોલતા હોઈએ, એની કથાઓ કરતા હોઈએ, પણ સાર્થક કોને કેવી એ વિચારવી જોઈએ. ત્યારે જેને જેને ભગવાન બોલાવવાના હજારો ભક્તોને કંઠી બાંધી અને અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરાવ્યું. ક્યારે રાત દિવસ નથી જોયા, ક્યારે તેને તાક પડતો નથી જોયો. જેમ ભક્તો રાજી એમાં મોટા ભક્તો બધા રાજી થઈ અને ભક્તોની ઘેર ઘેર પધરામણીઓ કરે, કંઠીઓ બાંધે, મહારાજનો ઉપદેશ આપે અને પરમ ધામમાં જવાય એવી એને લાયકાતની સમજણ પણ અપાવે છે. ત્યારે જેની શ્રેષ્ઠી સનાતની મંડળ આપણે કાયમ કથામાં કહેતા હોય કે આવા ભગવાન આવ્યા નથી, આવા ભગવાન આવશે નથી, આવો સનાતની મંડળ જેવું મંડળ થયું નથી ને થશે નહીં. શું કામ કહી શકીએ કે ભગવાનને એવી કૃપા ભક્તો ઉપર છે અને ભક્તોની એવી દયા છે. આજે આપણે વિશેષ ઘણા ભક્તોના પ્રવચનો લેવાના છે, ઘણા ભક્તોની કથાઓ સાંભળવાની છે. પણ તમને એક જાહેરાત કરી દઉં આજે કે આવતીકાલે મારે મારા વ્યવહારિક કામને હિસાબે કુકાવથી સાંજે આ ટાઈમ પહેલાં ભાવનગર પહોંચવાનું છે. એટલા માટે હું કાલ સવારે અહીંથી મારી ફેમિલી સાથે વિદાય લેવાનો છું. માટે કરીને કાલથી કોઈ વિચાર કરતા નહીં કે મારા કેમ જતા રહ્યા. અને મારા ખાસ વાલા મિત્રો જે જેની સ્નેહ છે એ પાછા ફોન કરીને મને કહેતા નહીં
કે મારા તમારા ખીચામાં કવર પડી ગયો, સન્માન થઈ ગયું, તો વિજય ગયા. અરે ભાઈ સાહેબ, મારે મારા કામ માટે કાલે જવાનું છે, એ ખાસ નોંધ લેજો. એ પાછા મારો વિષય નહીં બનાવતા કે કેમ ભાગી ગયા. ભાગી નથી જવાનું, મારા વ્યવહારિક કામે જવાનું છું. અને અગત્યની વાત આપણે કાયમ કહીએ ને કે નિત્ય દિવાળી સંતોને ઉત્સવ બારે માર. આ એક ઉત્સવ જૂનાગઢમાં હમણાં તો 50 કેપી સમય પધાર્યા, 5 દિવસ ખૂબ ધામધામ કરાવી. અને આજે આપણે 3 દિવસ અહીં ભોળવાડી ધામમાં પણ કરવાની. ને કાલની જે આરતીમાં જે કંઈ ચડાવવા મેં સાંભળ્યા હતા ભાઈ જન્મ જયંતિ વખતે, અને કાલે પણ સાંભળ્યા કે શ્રી સનાતની મંડળના પ્રમુખની પ્રેરણાથી કેવડા ચડાવવા ગયા. એ ક્યારે આ બધું થાય કે એકબીજામાં વિશ્વાસ હોય, એકબીજામાં જ્યારે એને હેત પ્રીત હોય ને ત્યારે પોતાનું નાણું પણ બીજાના નામ આપીને ખર્ચે, એ સાચી સમજણ છે. અને બીજી તમને જાહેરાત એ કરી દઉં કે કુકા દેશના આચાર્ય તરીકે આવતી સાલ જૂનાગઢ પણ જાહેરાત કરી હતી. ઘણા ભક્તો ત્યાં હતા, કદાચ ન હોય તો આવતી સાલ કારતક સુત્રી તારીખ 24/10/2025 કારતક 16/10 આમ તો સાયકલ આવી જાય પણ 2/6 છે, એટલે કારતક 16 તારીખ 28/10/2025 સુધી 5 દિવસનો આપણે જે કુકાવ બસ સ્ટેન્ડ મંદિરના ભગવાનની મૂર્તિ પધરાવી અને 50 વર્ષ પૂરા થાય છે. એ 50 વર્ષનો આપણે સુવર્ણ ઉત્સવ કરવાનો છે ખૂબ ધામધૂમથી. એમાં વિવિધ કાર્યક્રમો પણ છે, અને એ કાર્યક્રમો પણ આપણે કંકોત્રી દ્વારા વોટ્સઅપ દ્વારા બધાને આપણે આમંત્રણ આપશું. અને એમાં પણ બધાએ એમાં જાહેરાતો લખીએ છીએ. તો આજની સભામાં કે આપણે પહેલે દિવસે પોથીયાત્રા છે, સવારમાં બપોર પછી કથા રહેશે. બીજે દિવસે જે આપણે 51,000 રૂપિયા રાખી અને જે જલયાત્રા રાખવાની છે એ કુકાઓ જન્મસ્થળથી શ્રુતિ મંદિર સુધી. અને ત્રીજે દિવસે જે આપણે કુકાઓ બસ સ્ટેન્ડ મંદિરમાં તમે સાઈડમાં જોયો તો એક રાષ્ટ્રીય ઇનકાબ છે જે આપણા મહારાજને મળેલો છે. એ કોઈને નથી એવો મળતો, એ આપને મળેલો. અમારા ગામનાને પણ ઘણાને નથી ખબર, ભક્તોને પણ કદાચ નહીં ખબર હોય. એનું આપણે રાષ્ટ્રીય સન્માન સાથે જન્મસ્થળથી શ્રુતિ મંદિર સુધી શોભાયાત્રા કાઢી અને ખૂબ ધામધૂમ કરવાની છે. એક દિવસે પછી આપણે યજ્ઞનો પણ કાર્યક્રમ રાખેલો છે પાટલાનો, એને 5100 રૂપિયા રાખેલા. એ યજ્ઞ પણ આપણે એક દિવસ થાય. અને 5મે દિવસે કથાની પૂર્ણાવતી. કથાનો સમય કાયમ માટે બપોરે 3 થી 6 રહે. રાતના વિવિધ બધા કાર્યક્રમો છે. કોઈ ભક્તોના પ્રવચનો, કોઈ ભક્તોને અમૃતવાણીનો લાભ મળશે, રાસ ગરબા રમાશે, બધો આનંદ છે. તો દરેક ભક્તોને આજથી આ સભાની અંદર જાહેરાત આમંત્રણ આપું છું કે આવતી સાલ દિવાળીનો આ જ ટાઈમ હશે, આપણે વેકેશનનો બધા સૌરાષ્ટ્રમાં હશે. તો ઘર કુટુંબ પરિવાર ઇષ્ટ મિત્ર મંડળ સાથે આપણે ખૂબ ધામધૂમથી મહારાજની સુવર્ણ જયંતિ ઉજવવાની. ખાસ યાદ રાખજો મિત્રો કે હવે પછીથી અને ભક્તો કે આવતા સુવર્ણ જયંતિ ઉજવાઈ ગયા પછી 16 વર્ષે શતાબ્દી મહોત્સવ આવશે. કાલ આ ભગત કહેતા હતા ને ભાઈ મારે નાગીનો દાન કરવું તો 25 વર્ષ પછી કરી શકે જ નહીં, એમ આપણે પછી બીજા 50 વર્ષ આવશે જયંતિ, ત્યાં સુધી 50 વર્ષમાં હોય ના હોય. આ છેલ્લો આપણે કૃષ્ણની ભગવાનની પ્રસાદીની રાજીપાની જે મૂર્તિ, એના આપણા બધાના આ વર્તમાન સમયમાં આપણે એ લાભ મળવાનો છે. ખાસ એ ભક્તો કંઈ શોભામાં ચૂકી ન જાય લાભ લેવામાં. એ જ મૂર્તિ છે કે જ્યારે ભગવાનને આ ભગવંતોએ જ્યારે કાંઈ નહોતું છતાં પણ ભગવાનની મૂર્તિ પધરાવી અને ભગવાનને દેશ વિદેશ ખોલી દીધા અને સોનાની લગડીઓ આપી દીધો. મહારાજ કે હું શું આપો, મારા ભક્તોએ મારા માટે કેટલું કરી શક્યા. મહારાજ કે ભક્તો કે અમારા ગધાઈમાં નાકના દાણા વેચાઈ જાય પણ ભગવાન પધરાવા. મહારાજ કે આ ભગવાન કોઈનું ઘરનું વેચાવા ન દેવો, ઘરણાવાળા બનાવે, ખાવાના હાંકણા પહેરાવે, એવા આ ભગવાન છે. આ સનાતની મંડળ 1975માં મહારાજની બસ સ્ટેન્ડની મૂર્તિ પધરાવી અને એ મૂર્તિ પધરાવીને એમાં જે ભક્તોએ સેવા કર્યા તો દેશ વિદેશના ભક્તોને મોકલ્યા. મહારાજે તમારી પાછળ તમારા ભક્તોને માટે હું વિદેશ ખોલી દઉં છું અને દેશ દુનિયા તમારી રાહ સુખી થાય. કારણ કે વરસાદ તો ભગવાન બાવા ઉપર એટલો પડતો હોય, આંબા ઉપર એટલો પડતો હોય, એને કાંઈ કોઈ પાણતું પોતાનું ન હોય. એ ભગવાનને આખા દેશ દુનિયાને સુખી કરવા માટે એક મૂર્તિ બદલાવી, એ જ મૂર્તિ પ્રસાદી મહારાજની કે જેનો આપણે સુવર્ણ મહોત્સવ આવતી
24/10/2025 દિવસે ચાલુ થવાનો છે. તો દરેક ભક્તોને ખાસ આમંત્રણ છે કે આ સમયની અંદર કોઈ સેવાથી લાભથી વંચિત ન રહી જાય. મહારાજને જેથી ભક્તોએ થોડું કરીને પછી મંદિર બનાવ્યું હતું અને અઢળક આ ભગવાનને રાજી કર્યા. એ મંદિરમાં મહોત્સવ આવવાનો છે. તો સમસ્ત શ્રીહરિ શરણાગતિ મંડળ સાથે મળી અને આપણે ઉજવવાનો છે. અને સાથે સાથે એ પણ આજે બધા ભક્તોનો સમૂહ છે. એટલે જાહેરાત કરજો કે 5 દિવસ કથાના વક્તા પરમ પૂજ્ય શ્રી શાંતિલાલ ભગત બગીચાવાળા છે. ખાસ નોંધ લઈ લીધું ભક્તો બધા. આજે વિશેષ સમય નથી રહ્યો અને આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની જય. ફુલવાડી પરમ ધામની જય. વંશલી પધેરા પેલા ભગવાને આ મંદિર વિશે લક્ષ્મીનારાયણ સંહિતામાં લખ્યું. ચાંદ્રે તું શ્રાવણે પંચમ્યા રવિવાસ રહી વનસ્થલીમ અયો અનાદિ કૃષ્ણ નારાયણ પ્રભુ સોય ભોજયિત્વા પાવયિત્વા દદેવ પ્રસાદકમ. બધાને પ્રસાદી આપી જમાડ્યા પ્રસાદીનું જળ આપી બધાને પાવન કર્યા અને મોક્ષનું વરદાન આપ્યું કે ફુલવાડી ગામમાં જે પ્રકારે સેવાઓ કરશે તનથી મનથી ધનથી ભગવાન કેને માટે મારા પરમ ધામમાં મંગલા તૈયાર. ફુલવાડી ધામમાં દુબઈ મંડળની ખૂબ સેવા છે. ભગવાનનો કોઈ પત્ર આવતો હિયા બાપાને પત્ર આવતા જ્યારે જરૂર પડે ત્યારે ભક્તો સેવા મોકલતો. એક સમય એવો હતો સેવાની ખાસ જરૂર હતી ને દુબઈમાં ઉત્સવ હતો. 3 દિવસ ને 3 રાત ઈદની રજામાં 3 દિવસ ને 3 રાત ભક્તો મળ્યા. સત્સંગ કર્યો, ભજન કર્યું, ભોજન કર્યા અને ફુલવાડી મંદિર માટે સેવા લખાવી ભગવાનને રાજી કર્યા. એવી સેવા લખાવી કે 11,111 એ 60-70 ભક્તો હતા. બધા પાસે બુક આવે, બુકમાં લખતા જાય પોતાની મેળે પોતાનું નામ અને સામે સેવા કે ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન એટલા બધા રાજી થયા. ત્યારે ત્રીજા દિવસે ભગવાન મૂર્તિમાન સાક્ષાત એક હાથમાં માળા ઉગાડે શરીરે જનવ દેખાય, ભગવાનની કંઠી દેખાય, ધોતી પહેરેલા જે મૂર્તિ મંદિરમાં હતી એ મંદિરમાંથી પ્રગટ થયા. શ્વેતાઈ વ્યાસ ભગવાન પોતે બહુ થાકી ગયા હતા ભક્તો. નોન ચોક કથા વાર્તા ધૂન ભજન ચાલુ હતું. બપોરના 2 વાગ્યા હતા. ભક્તો જમીન આરામ કરતા હતા. અમે વચરામ ભગત પૂજ્ય વક્તા શ્રી જયંતિ ભગત, શાંતિલાલ ભગત વાઢેર અને ગોવિંદજી મહારાજ કુવાની જગ્યા નહોતી એટલે આમ કલમુખ બેઠા. એટલી બધી ભીડ હતી કે ભગવાન પોતે સાક્ષાત સ્વરૂપ ધારણ કરે જેવા જુનાગઢમાં બેઠા છે એવા ને એવા મૂર્તિમાન. દિવસના 2 વાગ્યાની વાત કરું છું. જેટલા ભક્તો સૂતા હતા એની માથે મહારાજ મળ્યા, છાતી ઉપર પગ મૂકવા મળ્યા. માળા કરતા જાય, પગ મૂકતા જાય છાતી ઉપર. જેની છાતી ઉપર ભગવાન પગ મૂકે ને ભક્તો બેઠા થતા જાય. દિવસ તો મહારાજ 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 કોઈ પગે લાગે, કોઈ દંડવત કરે.
60 ભક્તોની છાતી ઉપર ભગવાને ચરણ મૂક્યા. આ નજરે જોયું કે અમારી પાસે મહારાજ આવ્યા. અમે 5 ભક્તો બેઠા હતા પલંગ ઉપર. મહારાજ પાંચેની ઉપર હાથ મૂક્યો. પાંચેની ઉપર હાથ મૂકી અને પાછા મૂર્તિ જે મંદિરમાંથી એમાં હમાઈ ગયો. હમાઈ તો ગયા, બધાને રાજી થયા. મહારાજ થોડા દિવસ ત્યાં પત્ર આવ્યો જુનાગઢ. પત્રમાં લખ્યું ભક્તો મળ્યા, ભજન કર્યું, ભોજન કર્યા અને મંદિર માટે ફૂલવાડી ગામ માટે સેવા લખાવી ભગવાનને રાજી કર્યા. તો રાજી એવા ભગવાને તમને છાતીમાં ચરણ કમળ આપ્યા છે. પત્ર મળી ગયું મહારાજ, એ પત્ર મારી પાસે. રાજી એવા ભગવાને તમને છાતીમાં ચરણ કમળ આપ્યા છે. હજુ પણ ભગવાનના કામ કરતા રહેજો, રાજીપો લેતા રહેજો, રાજીપે દર્શન થતા રહેજો. પત્ર મળી ગયું. હજુ પણ સેવાઓ કરજો, ભગવાન રાજી થઈને દર્શન તમને આપશે. વિચાર તો કરો. આવી તો ગયા 2 દી પછી ટપાલ આવી ગઈ મહારાજની જુનાગઢથી. ગુલાબની પાકડી આવી, પ્રસાદી આવી. ત્યારે એ સમય એવો હતો ભગત કે જો અહીંથી રાજસ્થાનના કારીગરો વ્યા જાય ને તો ભાઈ મહિને આવે કે 2 મહિને આવે. દેશમાં જાય એટલે લાંબુ ટાઈમ રોકાઈ જાય, આપણું કામ બંધ પડી જાય. એટલે ભગવાનની ટપાલ, એ બાપાની ટપાલ આવી, ભગવાનની ટપાલ આવી, એને ધ્યાન દઈ ગયો. એટલે ભક્તોએ એવી સેવા કરી કે નાના હતા, ઓછા પગારવાળા હતા, છતાં બધા હારે જોયું કામ બધા એકલા જ છે. 11,111 એ સમયમાં હો એ મંદિર બાપુ કામ ચાલુ હતું. ઉપરના કોણ ઉભા થતા હતા. પણ મારે રાજી એટલે થયા કે ગરીબના ભક્તો, નાના ભક્તો, ઓછા પગારવાળા બધાએ કીધું આ અવસર પછી નહીં આવે એમ વિચારીને બધાએ 11,111 કોઈ ઓછું ન લખાય. અમારે કેવું પડ્યું ભગત તમારે મજૂરી કામ કરો તો પગાર ઓછો જ વાંધો નહીં, અડધા ઓછા લખાવો. ના ના પછી કે આ તક થોડી મળશે. મહારાજના વચન, મહારાજના વચન પછી વારે વારે થોડા મળે. એવી રીતે ભક્તોએ ખૂબ સેવા કરી છે. વચલા શિખરમાં વચલી મૂર્તિ બનાવવામાં ભક્તોએ બધી સેવા મોકલાવી. એવા પત્ર મહારાજના આવે કે તમે આટલા જણા ભેગા થઈ 15-20 જણા અને તાત્કાલિક સેવા મોકલવાની છે. તાત્કાલિક. અને ભક્તો એવા સુરવી નીકળે એકબીજા પાસેથી લઈ અને એક જ દિવસમાં ડ્રાફ્ટ કરી દીધો કે જુનાગઢ પૈસા મોકલતા મહારાજ લો સીધો ડ્રાફ્ટ પછી હીરા બાપા જઈ લઈ આવતા. એક જ દિવસમાં ડ્રાફ્ટ થઈ પહોંચી ગયો. મારા એટલા બધા રાજી થયા શું મારા ગરીબના ભક્તોએ મારું વચન ઝીલી લીધું. આજના જિલ્લા આજ પત્ર આવ્યો સભામાં, અહીં સભામાં શું આજના જ મોકલું કહેવાનું. ત્યારે ભગવાને એવો વિચાર કર્યો કે વારે વારે ભક્તોને કેવું સેવાનું એ સારું નહીં. એટલે પંચવર્ષીય યોજના બહાર પાડી. આપણે મારા જો પંચવર્ષીય યોજના ભગત બેઠા પાછળ યોજના બનાવી. એની મેળે ભક્તો પોતાની સગવડતા પ્રમાણે સેવા મોકલ્યા રાખી અને વારે વારે પટવડી કેવું નહોતું. બધા ભક્તોના નામ લેખા, એના પગાર પ્રમાણે, કંપની પ્રમાણે ભગવાને અમે આટલી સેવા આ કરીએ કે 5 વર્ષમાં ત્યાં તો મંદિરનું કામ થઈ જાય મોટું. એમાં અમુક ભક્તો એવું કીધું, તુલસીદાસ ભગત ફાઇલ લઈને કાગળ લઈને આવ્યા નાકા ઉપર, બધાને બચાવ્યા ભક્તોને. અમુક ભક્તો કીધું ભગત મારું કાંઈક આમાંથી ઓછું કરો, કાંઈક ઓછું કરો, આટલું બધું ન હોય. તુલસીદાસ ભગત કે ભાઈ આમાંથી હું એકાચેક ન કરી શકું. આ ઉપરથી જુનાગઢથી મારે સહી કરી છે એ આ પેપર છે, મેં નથી લખ્યું કાંઈ. જુનાગઢથી આવ્યું બધું મારે સહી કરેલી છે. અને તમારે કાંઈ ફેરફાર કરવો હોય તો મારે જુનાગઢ લખો, જુનાગઢ ટપલ લખો જુનાગઢ, તો મારે જ ફેરફાર કરે. અમે કાંઈ કરી દો કોઈ ભક્તો. એવા પ્રસંગ બન્યા થોડાક. જુનાગઢ ટપલ લખી તો મહારાજ આ દાસાલેનમાં ભક્તો બધા બહુ પૈસા કમાય છે, બહુ પગાર સારા છે, મને અહીંયા મોકલો દાસાલેનમાં. મારું જવાનું અહીંયા કરી દો, કૃપા કરો, આશીર્વાદ દો, તો હું તમે લખેલી સેવા છે પૂરી કરીશ. ભગવાનનો પત્ર આવ્યો જુનાગઢથી કે સ્વામી હું આવી ખબર છે જે માગો તે મળશે.
એટલા બધા ભગવાન રાજી હતા કે જે માગો એ મળશે. તો ભગતે માગ્યું તો હું સેવા કરીશ. હવે ઓફિસમાં એક નામ બોલાતા ગયા, 99 નામ બોલાવે, 99 નામ. ત્યાં સુધી પોતે ઓફિસમાં હાજર હતો. પછી કે હવે 99 પૂરા થઈ ગયા, હવે આપણો નંબર ગયો. તો ભગવાને કાગળમાં લખ્યું હતું, હોમાં તમારો નંબર લાગશે. દેવજી કાનજી રાઠોડ, તમારો નંબર હોમાં લાગશે. એમ મારી કાગળ નંબર લખી દીધા, હો નંબર તમારો નંબર લાગશે. 99 પોતે હતા. ટેક્સી કરીને ઘરે જઈને એસી ચાલુ કરી ઘૂસોડી હોઈ ગયા. હું કે મારે આજકાલ લાગ્યું આપણું નામ ક્યાં આવ્યું નહીં. ત્યાં છગનભાઈ ચાવડાના છગનભાઈ રાઠોડ આવ્યા. હું કે તમે તો કોઈ માણસ છો કે માં તમારું ઓફિસમાં નામ બોલાઈ જતી એ મસ્કરી કરવા ને મજા કરવા 99 દૂધનો હતો. અરે કે હોમનું નામ દેવજી કાનજી રાઠોડ. ભગવાનનું બોલ્યું ભરે હોમનું નામ દેવજી કાનજી રાઠોડ. એટલા બધા ભગત રાજી થઈ ગયા. કહેવાનું શું કે જ્યારે ભગવાન રાજી થાય ત્યારે જે ભક્તો માગી ધારે ગયા. ઘણા એવા પ્રસંગો બન્યા છે. ભક્તોની બહુ રક્ષા કરી છે અને ભક્તોએ પણ ફુલવાડી ધામમાં ખૂબ સેવા કરી છે, ખૂબ સેવાઓ કરી છે. જ્યારે જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે અબુધાબી, દુબઈ મંડળ, યુએઈ બધા ભક્તો ભેગા પડી તર સેવા મોકલતા. આ સેવાનું ફળ ભગવાન કે તમને બધાને મળો તો ખૂબ સુખિયા થાવ. એ પ્રમાણે આપણે આ ધામમાં બેઠા છે. આ કેવું ધામ બન્યું જુઓ. આ વિશ્વમાં વખણાય એવું ભગવાનનું પરમધામ ફુલવાડી ધામ. અને આ ધામની અંદર અને અંદર ડેલામાં પગ મૂકે ને દુઃખ બધા વીએ જાય. એટલો બધો પ્રતાપ ભગવાને મૂક્યો છે. તનમન ધનથી ભક્તોએ આ કમ્પાઉન્ડમાં બધે મંદિરમાં બધે સેવાઓ બહુ કરી. અંગ સેવા બહુ કરી ભક્તોએ. એ સમયે અંગ સેવા કરો નહોતો. દુબઈ ગયા પછી ધનવાળા થયા, પૈસાવાળા થયા બધા. પછી ધનથી મનથી